બેહવું પડે, વિહામો લેવો પડે ભગવાનના મંદિરે આવી એટલે. અને બગદાણા બાપાની જન્મભૂમિ પણ અહીંયા જ છે, તો તમે અહીંયા આવો ને તો જરૂરથી દર્શન કરજો. પડખે જ છે મંદિરનું. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો. અમે પણ મજામાં જ છીએ. તો મિત્રો આજે હનુમાન જયંતિ છે અને આજે બહાર જવાનું પ્લાન કરી નાખ્યું છે, કેમ કે કેટલા ટાઈમથી કહેતી કે બહાર લઈને જ જતા. તો હું કહું કાંઈ વાંધો નહીં, બપોર સુધી તો કામ આવી જાય, બપોર પછી આપણે જઈશું કાતા બહાર જવાનું છે. ક્યાં જવાનું છે ખબર છે? એ મને નથી ખબર ક્યાં જવાનું છે, પણ આજ હનુમાન જયંતિ છે એટલે આપણે કાંઈ હનુમાન દાદાના મંદિરે જ જઈશું. બાકી તો એ જ્યાં લઈ જાય ના, પેલા હનુમાન દાદાના મંદિરે જવું છે. બહાર ફરવામાં તેમ કે હનુમાન દાદાના મંદિરે જવાનું છે. અહીંયા અમારા ગામની બાજુમાં જ તે કે લગભગ 8 થી 12 કિલોમીટર હશે. ત્યાં હનુમાન દાદાનું મંદિર છે, અધેવાડા ઝાંઝરી હનુમાન દાદા તરીકે કહેવાય અને ખૂબ પ્રસિદ્ધ છે. તો ત્યાં હું તે પહેલાં ગયેલો નથી, એટલે હું સંજના અહીંથી જવાના છીએ અને એક અમારે ભાણકી આવવાના છે. મમ્મી પપ્પાની ડાયરેક્ટ ભાવનગર કામે ગયા, ત્યાંથી એ આવવાના છે. એટલે દર્શન કરવા જવી એ બંને ફરાઈ જાય ને દર્શને થઈ જાય એવું છે. તો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા પાર્કિંગની સુવિધા ઘણી મોટી રાખેલી છે. જો તમને દેખાડો, આ વિશાળ પાર્કિંગ રાખેલું છે. સંજના ને એ લોકો મમ્મીની બધા હાલવા મળ્યા છે, તો આપણે જઈએ, આપણે ગાડી અહીંયા આપણી પાર્ક કરી નાખી છે અહીંયા. ને હું કહું હવે નીકળી જાય, પપ્પાની બધા આગળ વહી ગયા છે. પાર્કિંગની સુવિધા તમે જોઈ લો મિત્રો. બધા અમે હાલ્યા જઈએ છે, મમ્મીની બધા જો ટકો તો આગળ વહી ગયો દર્શન કરવા એવું છે. જો પબ્લિક ની વાત કરીએ તો મિત્રો ઘણું સારું પબ્લિક આવેલું છે. પબ્લિક તો ખૂબ આવેલું છે. ત્યાં આપણે જઈએ છીએ, ત્યાં અહીંથી કે દેખાય જ છે કે દર્શન કરવા માટે ઘણી મોટી લાઈન કરેલી છે. કદાચ તો ફોટા અને વિડીયો ને ઉતારવા નહીં હતી, એટલે જો બને ને શક્ય હશે ને હું તમને દર્શન કરાવીશ, બાકી તમને ફોટા છે એટલે મૂકી દઈશ. મિત્રો તો જાય છે દાદાના દર્શન કરવા. માળા લીધી છે, કુકર લીધી છે, શેષ કાંઈ આપણે લીધી નથી શ્રીફળ, કેમ કે પ્રસાદી બગડી જાય તો ખાઈએ તો નહીં રખડે, એની કરતા પીપર લઈ લેવી એટલે બધાને વેચી દેવાય, છોકરા ખાઈ જાય. તો હાલો દર્શન કરવા. મિત્રો ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છીએ અને મંદિરનો તમે જો ને તો ભવ્ય આયોજન કરેલું હોય છે. જો શણગારવેલી રીતનું મંડપ ને આતે અને ચાનું બધી રીતનું બધા ભાવિ ભક્તો આવતા હોય છે, તો ચાનું બધું વિતરણ કરવામાં આવે છે અને ભોજનાલય પણ છે. એ પણ હું તમને આગળ જાઉં ને એટલે બતાડું. અત્યારે હું દર્શન કરવા જોઈ છું, એટલે તમને પણ જો મેળ આવે ને તો દર્શન તમને પણ કરાવું. તો મિત્રો આપણે બધા દર્શન કરી લીધા છે અને દર્શન કરીને બેસી ગયા છે. કાકા જો અમારે યાર આ ટકો આવ્યો હતો મારા કાકાનો છોકરો છે ઉત્તમ, એ નો જો ઈ શર્માય બહુ. ઈ ને અમારે એક બેન છે એવા હતા અને અમે ટોટલ 400 વરી બધા આવ્યા. મમ્મી ને પપ્પા ની બે હતા. હવે એની ગાડીમાં ટકાને જવા દઉં કઈ સીધા કારખાનેથી આવ્યા એવું છે. હવે આ બધા આમથી આવ્યા ને એની કારખાનેથી આવ્યા. તો દર્શન કરીને અમે અહીંયા બેઠા છીએ અને બીજા બધા બાકડે બેઠા, પપ્પા માં આગળ બેઠા છે. એવું છે કા કડીક બેવું પડે એમ કેમ મમ્મી? એવું કડીક બેહવું પડે, વિહામો લેવો પડે ભગવાનના મંદિરે આવી એટલે. એવું છે. રોજ તો બેહવા આવું. કાકા તો દર્શન કર્યા? દર્શન કર્યા ટકા? એ ભગવાનના દર્શન કર્યા તે જે કર્યા એવું છે. તો બસ હવે દર્શન કરીને અમે બેસી ગયા છીએ. હવે થોડોક ઘણો પ્રસાદ લઈને પછી મેં ઘર બાજુ પાછા આવ્યા જાવ એવું છે. હવે આપણે આ વાત કરી લોકેશન ની, તો ભાવનગર થી 7-8 કિલોમીટર દૂર છે અધેવાડા ગામ કરીને. અધેવાડા ગામમાં પ્રખ્યાત મંદિર છે. હું અહીંયા પહેલી વાર જ આવ્યો છું. મમ્મી ને દર વર્ષે આવતા હતો કે મમ્મી? ઝાઝડિયા હનુમાન કહેવાય, ઝાઝડિયા હનુમાન. ઝાઝડિયા હનુમાન દાદાનું મંદિર. હા, બજરંગદાસ બાપા, ભોળાનાથ ને રામ ને બધાનું મંદિર અહીંયા જ છે. પબ્લિક ઘણો આવેલું છે જો અહીંયા, એટલે છે ને અવાજ વધારે આવતો હોય છે. હું મમ્મી બગદાણા પેકતા અહીંયા વધારે માણસ થાય. પેલા તો અહીંયા જ મંદિર બન્યું, પછી બગદાણા બન્યું. એનો ત્યાં ઘણો અલગ ઇતિહાસ જ છે. હવે ઇતિહાસ ની વાત કરું, બજરંગદાસ બાપાનો જન્મ ને અહીંયા થયો હતો. કામ એવું છે ને, જન્મ થયો. હનુમાન દાદા મંદિર હતું જ તે, પણ બજરંગદાસ બાપાનો જન્મ અહીંયા થયો હતો. એટલે અહીંયા અત્યારે હનુમાન જયંતિ ના દિવસે ખૂબ પબ્લિક આવતો હોય છે હનુમાન દાદાના દર્શન કરવા.
હું ટકા દર્શન કરી લીધા એમ કરી લીધા દર્શન હા મારા પપ્પા હારે હતો ઈ જો ઈ અખણો જાય બેહે જ નહીં બહુ તોફાન કરે મેં કીધે ગળી સાહેબ નહીં દૂધ થાય નહીં લાય બધું દૂધ કોલ્ડ ડ્રિંક ને એવું બધું પાયું પરસાદી પણ એ ભાઈ અડધી પીવે ને અડધી પપ્પા ને દે કા એવું કરતો છે ને એવું કર્યું ને આખી નથી પૂરી થતી કેમ તું પાટો છો જો આમ બોલવું ને એવું છે બસ હવે બજરંગદાસ બાપાના જન્મભૂમિ અહીંયા કે જન્મસ્થળ અહીંયા થયું જો મિત્રો આ પહેલાનું જ છે બસ અમે બધા અહીંયા સાનિધ્યમાં બેઠા છીએ જો લાઈનમાં બેસી ગયા છે તો આપણે છે ને પ્રસાદી લઈ લીધી છે અને અહીંયા ઘણું પબ્લિક આવ્યું છે ને દર વર્ષે છે ને હનુમાન જયંતિ હોય ત્યારે પબ્લિક હોય જ છે અને શનિવાર પણ પબ્લિક હોય જ છે અહીંયા અને સાંજે પ્રોગ્રામ પણ છે પણ અમારે છે ને ઘરે જવાનું છે એટલે કઈ પ્રોગ્રામમાં તો અહીંયા નહીં રહીએ અમે અને બધી પ્રસાદી અમે લઈ લીધી છે અને હવે ઘર તરફ જઈશું. પ્રસાદીમાં તો કઈ બાકી નહીં જો આ કળી ગાંઠિયા ને એની પ્રસાદી છે એ લઈ લીધી પછી આમથી વરિયાળી શરબત પી લીધું કા ઘરે શરબત પી લીધું અને છેલ્લે બાકી રહ્યું તો અહીંયા દૂધ કોલ્ડ ડ્રિંક્સ નહોતું દૂધ કોલ્ડ ડ્રિંક્સ લઈ લીધું અને બગદાણા બાપાની જન્મભૂમિ પણ અહીંયા જ છે તો તમે અહીંયા આવો ને તો જરૂરથી દર્શન કરજો પડખે જ છે મંદિરનું. હા એવું છે તો બસ હવે મિત્રો હવે ઘર બાજુ નીકળશું પ્રસાદી બધી લઈ લીધી છે કેમ કે પપ્પા ક્યાં આગળ વાટે છે તો જાઉં કા તાર કઈ કેવું છે મજા આવી ગઈ ને તને આ પહેલી વાર જ આવી તો તમે બધા અહીંયા દર્શન કરવા આવજો ભાવનગરમાં આવો ને તો. આવું છે કે મને જો હું કહું છું રો મેડમ જો અહીંયા વચમાં બેસી ગયો છે અહીંયા જોતો ટકા આમ કરવાનું પ્રસાદી ઘરે જઈને લેવાની કીધી પપ્પા ને હાલવા જ ન દીધા ઈ કે અહીંયા બેહો મારે અહીંયા બેહવું છે આમ પ્રસાદી ખવાય આમ કોઈ ગાંઠિયા ભાઈ નથી કે તમારે કોઈ ગાંઠિયા કોઈ ગાંઠિયા આવું છે જો એના ઘરે જઈને પપ્પા ને મમ્મી કોઈ આવે નહીં તો ભાઈ આવા વિનયન કરે રે નહીં રાખવું પડે કા કે ધબધબાટી બોલે એ બધું ખાઈ જાવ જો એ કારે બાકડો ભરી લીધો એવું છે તો હવે આને લઈને હવે ફાઇનલી આને લઈને બધાને લઈને ઘર બાજુ નીકળીશું ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરીને હવે ઘરે પહોંચી ગયા છીએ કેટલા ટાઈમથી એકથી મને કે બાય લઈ જતા ને તો ફાઇનલી આજ આપણે લઈ ગયા હતા કા આજ લઈ ગયા હતા અને આપણે કીધું હતું એમ કે છે ને ફરવા કદાચ ન જાય કઈ નહીં પણ મંદિરે આજ જવું છે એટલે આપણે દર્શન કરી આવ્યા ઝાંઝરે ઘણા ટાઈમથી ગઈ નહોતી હું એટલે મને થોડું ખુશ થઈ ગયું ને દર્શન થઈ ગયા દાદાના. એવું છે હું તે પહેલી વાર ગયો એ તો કેત થયું કે હું ઘણી વાર ગયેલી છું પણ હું તે આ વખતે પહેલી વાર ગયો તો હું કોઈ દર્શને થઈ ગયું કેવું છે પણ મસ્ત મંદિર છે અને બજરંગદાસ બાપાની જન્મભૂમિ પણ છે પહેલી વાર ગયો ને મજા જ આવી ગઈ અને પ્રસાદીની તો વિતરણ ખૂબ જ થતું હતું તમને દેખાડ્યું છું આગળ એટલે ફાઇનલી એમ કહીને ટોટલી આવી મજા એમ એટલે તમે ભાવનગર આવો ને તો અધેવાડા રસ્તા ઉપર તળાજા અધેવાડા જાદા એટલે તરત ત્યાં અધેવાડા ગામમાં જ છે એટલે તમે તે જાજો મુલાકાત લેજો તો એવું છે તો મિત્રો હવે આપણે વિડીયોની એન્ડિંગ અહીંયા જ દઈ દઈએ છીએ તો તમને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરતા જજો અને જય હનુમાન દાદા ને જય બજરંગદાસ બાપા એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે આજનો વિડીયો અહીંયા સુધી જ તે તો મળશું હવે પછીના વ્લોગમાં તો ત્યાં સુધી બધાને આવજો જય માતાજી જય હનુમાન દાદા જય દ્વારકાધીશ.